આના એક ઉદાહરણથી મારે તમારી સાથે શરૂઆત કરવી છે. જાપાનના એક એન્જિનિયર હતા કે એણે એક સરસ મજાનું એક એન્જિન બનાવ્યું કે ફ્યુઅલ એફિશિયન્સી માટે, કે ભાઈ ચલો એ એન્જિન મારે વેચવું છે, પણ કોને વેચવું છે? એક સારામાં સારી જે દેશની સારામાં સારી, વર્લ્ડની સારામાં સારી કંપની છે એને મારે સેલ કરવું છે. એટલે એણે વિચાર્યું કે મારે આપવું છે આ એન્જિનની ડિઝાઇન સેલ કરવી છે, પણ મારે ટોયોટો કંપનીને જ આપવી છે, બીજી કોઈ કંપનીને આપવી નથી. હવે એણે બહુ કોશિશ, એણે મહિના, 2 મહિના, 5 મહિના, 10 મહિના સુધી બહુ જ કોશિશ કરી ટોયોટો કંપની સાથે મીટિંગ કરવાની. હવે આફ્ટર 1 યર પછી એની મીટિંગ ફિક્સ થઈ. ટોયોટા કંપનીને એણે પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું, ફાઇનલ થઈ ગયું, ડીલ બધી ફાઇનલ થઈ ગઈ, ઓકે. હવે એણે પોતાના વર્કશોપમાં ગયા. વર્કશોપમાં જઈને એણે વિચાર્યું ચલો આપણે પ્રોડક્શન ચાલુ કરીએ, અને એણે પ્રોડક્શન ચાલુ કર્યું. હવે જેવું પ્રોડક્શન ચાલુ થવાની તૈયારી જ હતી અને ત્યાં ભૂકંપ આવી ગયો. કારણ કે જાપાનમાં કેવું છે, ભૂકંપ ગમે ત્યારે આવે, એટલે ભૂકંપ આવ્યો અને બધું ડિસ્ટ્રોય થઈ ગયું એનું. હવે એ માણસે ફરીવાર વિચાર્યું કે નહીં, મારું ડ્રીમ છે, મારે આ વસ્તુ આપવી છે તો ટોયોટા કંપનીને જ આપવી છે. એટલે એણે ફરી અગેન્સ્ટ પાછી પોતાની કંપની ચાલુ કરવા માટે શું કર્યું કે એના સગા સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લીધા અને ફરીવાર એણે પાછી કંપની એસ્ટાબ્લિશ કરી. કંપની એસ્ટાબ્લિશ કરી અને ફરીવાર એણે પોતાનું પ્રોડક્શન ચાલુ કર્યું. હવે જેવું પ્રોડક્શન ચાલુ કરવાની તૈયારી જ હતી અને વર્લ્ડ વોર આવ્યો અને એના જ કંપની ઉપર બોમ્બ ફૂટ્યો. આખી જ કંપની ડિસ્ટ્રોય થઈ ગઈ. કોઈ જ વસ્તુ, પહેલામાં તો એની પાસે મશીનરી હતી થોડી ઘણી, પણ સેકન્ડ ટાઈમમાં તો એની પાસે મશીનરી પણ ના હતી. હવે માણસ એકદમ નિર્વસ થઈ ગયો, પણ છતાં પણ એને વિચાર્યું કે નહીં, મારે મારું ડ્રીમ પૂરું કરવું જ છે, ગમે તેમ કરીને મારે આ વસ્તુ ટોયોટો કંપનીને સેલ કરવી જ છે. ફરીવાર એ માણસે ઊભું થવા માટે શું કર્યું? પોતાની જમીન મોર્ગેજ કરી, પૈસા ઊભા કરી, ફરીવાર કંપની બનાવી, ફરીવાર બધું પ્રોડક્શન ચાલુ કર્યું. પ્રોડક્શન ચાલુ બી થઈ ગયું. પહેલું કન્સાઇનમેન્ટ એને આપવા જવાનું હતું ટોયોટા કંપનીને. નાવ એકદમ એની કિનારા ઉપર જ આવી ગઈ હતી કે બસ હવે મારું ડ્રીમ તો પૂરું થઈ જવાનું છે, કે હવે કોઈ પ્રોબ્લેમ નથી. જેવું પહેલું કન્સાઇનમેન્ટ એ ડિલિવર કરવા ગયા અને ટોયોટા કંપનીએ કીધું કે હવે અમારે તમારા કન્સાઇનમેન્ટની કોઈ જરૂર નથી. સમજી લો કે અહીંયા આપણે હોય તો શું કરીએ? સુસાઇડ કરીએ, દવા પી લઈએ, બરાબર. છતાં પણ આ માણસે કોશિશ કરી, બરાબર. એણે વિચાર્યું કે નહીં, કઈ વાંધો નહીં. વિધિન અ ફ્યુ સેકન્ડમાં એણે એક ડિસિઝન લીધું. સાંજે બધા જ ફ્રેન્ડને બોલાવ્યા. એણે કીધું કે ભાઈ જો આવી રીતે મેં કર્યું તું ને આ વસ્તુ થઈ છે. ફ્રેન્ડ કે બરાબર છે, હવે આપણે કાર બનાવી છે તો કાર બનાવવા માટે એન્જિનની જરૂર પડે. એન્જિન તો આપણી પાસે પડ્યું છે, હવે આપણે ખાલી બનાવવાનું શું છે? તો ઉપરની બોડી બનાવવાની છે ને, બીજું કંઈ તો બનાવવાનું છે નહીં એની અંદર. તો કે આપણે જાતે જ ચાલુ કરીએ તો બધા ફ્રેન્ડ કે ચલો એગ્રી. એણે એ કંપની ચાલુ કરી અને એના ફાઉન્ડરનું નામ છે સોઈચિરો હોન્ડા. સાહેબ, એ કંપનીનું 2023ની એનો નેટ પ્રોફિટ કહું છું, ટર્નઓવર નથી કહેતો, ગૂગલમાં સર્ચ મારવું હોય તો આપ મારી લેજો, 1423 કરોડ રૂપિયા એનું પ્રોફિટ છે. એટલે કોશિશ કરતા રહો, કોશિશ કરતો તો કંઈક ને કંઈક નીકળશે. બીજી વસ્તુ જે અત્યારે જે અમે વાતો કહીએ છીએ બધી ડે આફ્ટર ટુમોરોની છે, કે આજે તમે સ્પીકિંગના રાજા બનો, બોલવાનું રાખશો. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, બોલે એના બોર વેચાય. રાઈટ. હવે થોડા જાગ્યા તમે. હવે સ્પીકિંગ શબ્દ છે એના 4 અક્ષર, લાસ્ટ 4 અક્ષર શું છે? કિંગ. શું છે? કિંગ. જો તમે બોલવાના કિંગ બનશો તો પછી ભલે તમે તમારી લાઈનમાં કદાચ જોબ કરશો યા બિઝનેસ કરશો, ત્યાં બધી રીતે ચાલશો. એનું એક